चिन्तय चारुचरित्रं प्रेमवती वृष पुत्रं पवित्रं मानस चिंताय થોડુંક બેજ ઓછો કરીએ. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ આ સત્સંગી જીવન ગ્રંથના વક્તા એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી વિવેક સ્વરૂપદાસજી સ્વામી, હમણાં જ સુંદર મજાનું આપણને પ્રવચન આપ્યું એવા સુરત નિવાસી પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિપ્રિયદાસજી સ્વામી, નિર્ગુણદાસ સ્વામી, નિર્દોષ સ્વામી, નિર્ગુણ સ્વામી, હરિવર્ધન સ્વામી, પ્રિયદર્શન સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા હરિભક્તો, સુંદર મજાની કથા ચાલી રહી છે. બગસરાનો સત્સંગ શ્રીજી મહારાજના સમકાલીનથી છે. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી મંદિર બનાવેલું, અનેક વખત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અહીંયા પધારેલા છે. મંદિરમાં કૂવો છે. એ કૂવાના પાણીથી ગુણાતીતાનંદ સ્વામી સ્નાન કરેલું છે. અહીંયા મહારાજ દિવ્ય રૂપે રથ લઈને આવેલા છે. એટલે બગસરાનો સત્સંગ આજથી 200 વર્ષ પહેલાં શ્રીજી મહારાજના વખતથી છે. બગસરાના વેલાભાઈ સથવારા, ડોસાભાઈ સથવારા, રોડાભાઈ સથવારા અને હામાપરના કરશનભાઈ બાંભણિયા, આ 4 હરિભક્તો ગઢપુર દર્શન કરવા જાય છે. દર્શન કરવા ગયા, ભગવાનના દર્શને જવું ત્યારે ઠાલે હાથે ન જવું, એટલે હરિભક્તો પોતપોતાની રીતે કંઈક ભેટ લેતા ગયા. ગઢપુર ગયા, દાદાના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. વેલાભાઈ અને રોડાભાઈએ મહારાજના ચરણમાં શાકભાજીના બી મૂક્યા. દૂધી, ગલકા, તુરિયા, કારેલા આ બધાના બી મૂક્યા. મારે કે શું છે? તો મારે શાકભાજીના બીયા છે. મારે જે સચ્ચિદાનંદ સ્વામીને આપ્યા ને કહ્યો, લ્યો આ વાવજો અને એનો શાકભાજી થાય, અમે અને સંતો જમશું. રોડાભાઈ સથવારા હતા, એણે ચોફાળ આપ્યો. મારે કે બહુ સરસ. એ ચોફાળા લઈને ભગવાન શ્રી હરિએ મૂળજી બ્રહ્મચારીને આપ્યો અને કીધું શિયાળામાં આપજો, અમારે ઓઢવામાં કામ લાગશે. આમાં પર ગામના કરશનભાઈ બાંભણિયાએ બહુ સરસ મજાનો દેશી જૂનો બાજરો, એ બાજરો આપ્યો. મારા જીવબાઈને આપ્યો અને વાત કરી કે અમારા થાળમાં વાપરજો. પછી ભગવાન સ્વામિનારાયણે વેલાભાઈ સથવારને પૂછ્યું કે તમે શું કરો છો? તો મહારાજ ખેતી કરીએ છીએ ને શાકભાજી વાવીએ છીએ ને એમાંથી ગુજરાન ચાલે છે. મારે કે બળદ રાખ્યા છે? હા મહારાજ. 4 જોડી મારા પાસે છે, વેલાભાઈ પાસે છે, રોડાભાઈ પાસે છે. મહારાજ 100 રૂપિયાના બળદ માગે છે. એ જમાનામાં 100 રૂપિયા રૂપિયો જ મોટો હતો. મારે કે બળદ વેચી નાખજો અને 2 ખૂંટિયા રાખજો અને બળદ વેચીને જે પૈસા આવે ને એનો અનાજનો સંગ્રહ કરજો. પછી બીજું શું કામ કરો છો? તો મારે ખડ વેચીએ છીએ, ઘાસ. મારે કે અત્યારે વેચતા નહીં, જેઠ મહિનો આવે ને ત્યારે વેચજો. આમ મહારાજે કીધું. અને પછી ભગવાન શ્રી હરિએ અહીંથી ગયેલા બધા ભક્તોને કહેવા લાગ્યા, મારે કે સ્વામિનારાયણ મંત્ર બહુ બળિયો મંત્ર છે,
કાળા નાગનું ઝેર ઉતારી દે, જીવનમાં જે કાંઈ દુઃખ આવ્યા હોય દુઃખ દૂર થઈ જાય, માટે આ મંત્રનો જપ કરજો. આટલું ભગવાન સ્વામિનારાયણે કીધું. અને પછી 2-4 દિવસ રોકાયા અને પછી એ ભક્તો ત્યાંથી નીકળ્યા. હજી ભગવાન સ્વામિનારાયણ છે એવો મહિમા નહીં, પણ ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે બળદ વેચી નાખજો, અનાજનો સંગ્રહ કરજો, ઘાસનો સંગ્રહ કરજો. એ વચન માન્યું. બીજે વર્ષે બહુ ભયંકર દુષ્કાળ પડ્યો. એના કારણે ઘરમાં તો અનાજ હતું એટલે એ કાંઈ ચિંતા નહોતી, ઘાસ વેચી નાખ્યું એટલે પૈસા પણ બહુ સારા આવ્યા ને બહુ સુખી થયા. ત્યારે એને એમ થયું કે આ ભગવાન સ્વામિનારાયણ ખરેખર ભગવાન છે એવો નિશ્ચય થયો. અને પછી તો સ્વામિનારાયણનું ભજન શરૂ કર્યું. એમાં એક દિવસ વેલાભાઈ સવારે પોતાના વાળીએ નાહવા ગયા. નાહીને જ્યાં બહાર પગ મૂકે છે ને ત્યાં તો એને સર્પદંશ થયો. અને વેલાભાઈને એમ થયું કે સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપવાથી કાળા નાગનું ઝેર ઉતરી જાય. એટલે એ પોતે જપવા જ લાગ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આખો દી નામ જપ્યું. અને પછી સાંજે ઘરે ગયા. એટલે ઘરના સભ્યોએ પૂછ્યું, કેમ આજે આખો દિવસ ક્યાં હતા? તો કે વાળીએ ગયો તો સર્પદંશ થયો, પછી હું ભજનમાં બેસી ગયો. કઈ વાળીએ ગયા હતા? ડેરીવાળી વાળીએ. તો કે ત્યાં રહેલો સર્પ જેને કરડે એ જીવતો રહે જ નહીં. તો કે હું જીવતો રહ્યો છું. આ સ્વામિનારાયણ મંત્રનો મહિમા. એટલે હમણાં હરિપ્રિયદર્શ સ્વામી કીધું ને કે બળિયો મંત્ર છે અને મંત્ર રાજ છે. આપણા સંતોએ સ્વામિનારાયણ મંત્રનો પણ ખૂબ મહિમા લખ્યો છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરિયાજ ગણાય એક. બહુ મહિમા લખ્યો છે. વેલાભાઈ સથવારાએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યું તો ઝેર ઉતરી ગયું. એ વેલાભાઈનો અંતકાળ આવ્યો. ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશરો અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરેલું અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરેલા, એને હાથે કંઠી બાંધેલી. એટલે ભગવાન સ્વામિનારાયણ એને અંતકાળે તેડવા આવે છે. તેડવા તો આવ્યા, પણ બીજા લોકોને ખ્યાલ આવે, પ્રતીતિ આવે એટલા માટે ગામની ખળાવળ હતી, એમાં જુઠ્ઠાભાઈ પટેલ, એને કીધું કે ભાઈ અમારે વેલાભાઈ સથવારાના ઘરે જ આવવું છે, અમને મૂકવા આવો ને, દેખાડવા આવો. તો કે હું ના આવું, મારું અહીં ખળું પડ્યું છે. તો કે તમે મૂકીને આવતા રહેજો, અમે ખોટી નહીં કરીએ, ચાલો. એટલે જેઠાભાઈ પટેલ આગળ થયા. એની પાછળ મહારાજનો રથ અને ઘણા બધા સંતો. એટલે જુઠ્ઠાભાઈ એમ પાછો વળીને જોઈને સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે આટલા બધા તમે ક્યાં હમાશો? વેલાભાઈનું ઘર તો બહુ નાનું છે, એટલા બધા સાધુ ક્યાં હમાશો? મારી કેમને ઘર દેખાડી જાવ ને. જેઠાભાઈને એ ખબર નહીં કે આ દિવ્ય રૂપે અક્ષરધામમાંથી વેલાભાઈને મહારાજ તેડવા આવ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણનું બિરુદ છે, મારો આશ્રિત હોય એને અંતકાળે તેડવા આવું. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એને બદલે તે સર્વે જનને જણાવવું. હમણાં જ એક દાદાનો વિડીયો વાયરલ થયો છે. બતાવ્યો હતો ને? હા, જો જતા જતા દાદા બોલતા ગયા. આજની તારીખમાં ભગવાન તેડવા આવે છે એવા અનેક ઇતિહાસો છે. એટલે જેઠાભાઈ કહેતા એટલા બધા સંતો ક્યાં હમાશે? મારી કેમને ઘર દેખાડી જાવ ને. ઘર દેખાડીને જેઠાભાઈ તો પાછા તરત પોતાના ખળાવાળમાં જતા રહ્યા. આ બાજુ વેલાભાઈ રાહ જોવે છે, મારો પ્રભુ હમણાં મને તેડવા આવશે, મારો ઠાકોર હમણાં મને તેડવા આવશે.
સ્વામિનારાયણ 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 ભજન કરે છે. ત્યાં તો મહારાજ આવ્યા. વેલાભાઈ એના દીકરા ધનાને કીધું, ધના, ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનનો આશરો રાખજો અને એનું ભજન કરજો. લ્યો, હું ધામમાં જાઉં છું એમ કહીને જય સ્વામિનારાયણ કહીને મહારાજની સાથે અક્ષરધામમાં સીધા આવી ગયા. સવાર થયું પછી પેલા જેઠાભાઈ પટેલ એને એમ થયું કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, ચાલો ને દર્શન કરી આવીએ. એટલે વેલાભાઈને ઘરે આવ્યા તો અહીંયા કોઈ હતું નહીં. એટલે ધનાને પૂછ્યું, ધના, સાંજે તમારે ત્યાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, ક્યાં ઉતારો છે? તો કે અહીંયા કોઈ આવ્યું નથી. અરે હોય કે મને ખડાવાળમાંથી સાથે લીધો, હું તમારા ફળિયા સુધી મૂકવા આવ્યો, તમારું ઘર બતાવ્યું. તો કે હા, મારા બાપુજી કહેતા હતા કે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે એટલે હું ધામમાં જાઉં છું. ત્યારે જેઠાભાઈ પટેલને એમ થયું કે ખરેખર સ્વામિનારાયણ ભગવાન છે. પછી તો એ પટેલે આશ્રિત થયા. એટલે મારે કહેવાનું હેતુ એ છે કે બગસરાનો સત્સંગ સ્વામિનારાયણ ભગવાનના વખતથી છે. ને ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ સાધુએ મંદિર બંધાવેલું. તો બગસરાનો સત્સંગ આજે પણ ખૂબ સારો છે અને દિન પ્રતિદિન ખૂબ વૃદ્ધિ પામતો જાય છે. અમારે વિવેક સ્વરૂપ સ્વામી બહુ સુંદર મજાની કથા કરે છે, મજા આવે. અમને સાંભળવાની મજા આવે તો તમને તો આવતી જ હોય ને. બળ ભરીને હિંમત ભરી વાત, નબળી કોઈ દી વાત ન કરે. હા, એટલે બહુ મજા આવે છે. અને ભગવાનની કથા તો આમથી મજા આવે. તો વાલા ભક્તો, સ્વામી બહુ સારા વક્તા છે અને સુંદર મજાનું અહીંયા કાર્ય કરી રહ્યા છે. સાથ સહકાર આપજો એવી ભલામણ સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ.